ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સોનખડ ગામે વીર હમીરસિંહજી ગોહિલની પ્રતિમાના અનાવરણ પૂર્વે મહત્વપૂર્ણ તૈયારીઓ શરૂ થઈ છે. આ અનુસંધાને ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ દ્વારા સનખડા ગામે પ્રતિમા સ્થાપન માટેના સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નિરીક્ષણ બાદ ધારાસભ્યએ ગામના સરપંચ અને સમાજના અગ્રણીઓ સાથે બેઠક યોજી અને આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે સનખડા ગામના સરપંચ રવિભાઈ રાઠોડ, ક્ષત્રિય સમાજના અગ્રણી અજુભાઈ ગોહિલ, તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય ભાવુભાઈ ચાવડા તેમજ તાલુકા ભાજપ મહામંત્રી હસમુખ ગોહિલ સહિત યુવાનો હાજર રહ્યા હતા. આ પ્રતિમાનો અનાવરણ કાર્યક્રમ ભવ્ય રીતે યોજાય તે માટે તૈયારીઓ તેજ બનાવવામાં આવી હતી. આ કાર્યક્રમ ગામ અને વિસ્તાર માટે ગૌરવનો વિષય બની રહ્યો હતો. જે સનખડામાં હમીરસિંહજી ગોહિલની પ્રતિમા અનાવરણ કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે, જેમાં ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સરપંચ અને અગ્રણીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. જે અનાવરણ માટે તૈયારીઓ તેજ કરવામાં આવી રહી છે, જે ગામમાં ગૌરવ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.